યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 15 દિવસમાં અજાણ્યા રોગચાળાથી 400 જેટલા ભૂંડના રહસ્યમય મોત થતાં ભયનો માહોલ સર્જાયો છે। આફ્રિકન સ્વાઇન ફ્લૂની આશંકાએ તંત્ર દ્વારા વિસેરા સેમ્પલ લેવામાં આવ્યા છે અને મૃતદેહોને વૈજ્ઞાનિક ઢબે દફનાવવામાં આવી રહ્યા છે। બીજી તરફ વરસાદી ખાબોચિયામાં મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાની દહેશત વધી છે। આગામી ભાદરવી પૂનમના મહામેળાને લઈ આરોગ્ય વિભાગ ત્વરિત દવાનો છંટકાવ કરે અને રોગચાળો અટકાવવા કડક પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે। મરણ પામેલ પશુઓના લક્ષણો પણ તપાસ્યા હતા અને પોસ્ટમોર્ટમ પણ કરી દીધું। પોસ્ટમોર્ટમમાં જે નમૂના પણ લઈને લેબોરેટરીમાં નિદાનાર્થે મોકલી આપ્યા છે અને પ્રાથમિક અનુમાન એવું હતું કે કોઈ પણ પ્રકારનું ખોરાકી ઝેર અથવા તો સ્વાઇન ફીવર જે લક્ષણો પોસ્ટમોર્ટમમાં જે જોવા મળ્યા એમાં એને પણ મળતા આવતા હતા, જેથી સ્વાઇન ફીવર હોવાની સંભાવનાઓ પણ નકારી શકાય નહીં। આ વિસ્તારના ભૂંડ પ્રજાતિના પશુઓ અન્ય વિસ્તારમાં ના જાય એની તકેદારી રાખવા માટે સ્થાનિક તંત્રને એટલે કે ગ્રામ પંચાયતને સૂચનાઓ આપવામાં આવી છે અને પ્રજાએ આ બાબતે કોઈ પણ જાતનો ભય રાખવાની જરૂર નથી। કરેલી જંતુનાશક દવાઓ એ રાખી અને જેમ જેમ મૃત્યુ પામે તેમ ખાડા ખોદાઈ અને તેઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે છે। ઉપરાંત હમણાં છેલ્લા 2 દિવસમાં જ ફરીથી પણ જિલ્લા પશુ ચિકિત્સકે મુલાકાત લઈ આ અંગે અમને માર્ગદર્શન આપી અને ભૂંડનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય એ રીતનો અમને કહેલ છે। કોઈને પણ ખબર નથી કે આ શું બીમારી આવી છે, તો ખરેખર રોજે કેટલાક ભૂંડો મરી રહ્યા છે અને અંબાજીમાં આ એક ચિંતાનો વિષય બની ગયો છે। ખરેખર માણસોમાં ના ફેલાય તેની પણ લોકોને ચિંતા વધી રહી છે।